5, 4, 3, 2, 1, 0. આદરણીય વસંતભાઈ ગઢવી અને જ્ઞાનવૃદ્ધ શ્રોતાઓ સામે વાત કરવાની થાય છે ત્યારે થોડોક સંકોચ અનુભવું છું. સંત સાહિત્ય પર્વ 5 દિવસથી ચાલી રહ્યો છે. મારે મન આ સંત સાહિત્ય પર્વ નહીં પણ સંત સાહિત્યનો યજ્ઞ થઈ રહ્યો હતો અને આ યજ્ઞની પૂર્ણાહુતિ મારા વક્તવ્યથી થઈ રહી છે ત્યારે નિમિત્ત સતી લોયણ છે, પણ માધ્યમ તરીકે હું જ્યારે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે ઓમ કોમ્યુનિકેશનનો આભારી છું અને વાણીમાં ભજન પ્રવેશ પામે એવી અલગ ધણીને પ્રાર્થના. હે ગત ગંગા, આપને વંદન કરું છું. આપ સૌ જાણો છો કે વિશ્વમાં ભારતની ઓળખ આધ્યાત્મિક દર્શનની છે અને તેમાં પણ ભારતીય સંતવાણીનું એક અનેરું ઓજસ છે. આ ઓજસ ભારતીય સંત ગગન મંડળમાં ચમકી રહ્યું છે. આ સંત ગગન મંડળના સિતારાઓથી, સંતોથી આપ પરિચિત છો. એ સંતો કોણ? એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આપ કહેશો કબીર, સુરદાસ, તુલસીદાસ, તુકારામ, નાનક, રૈદાસ. એક ક્ષણનો પણ વિલંબ વગર તમે સહેલાઈથી સંતોના નામ આપી શકો છો. પરંતુ આ ગગન મંડળની અંદર એટલી જ સંત કવિત્રીઓ પોતાનું આભા મંડળ રચીને પ્રકાશ ફેલાવી રહી છે. એના નામાવલી તરત જ બોલવી હોય તો આપણે હૈયે ને ઓઠે નહીં આવે. તો ભારતીય સંત કવિત્રી મંડળ એમાં સતી લોયણ ક્યાં છે? આપણે સૌએ સાથે મળીને એની શોધ કરવાની છે. પ્રથમ આપણી પાસે આવે છે આંડાલ, અને તે વિષ્ણુ સગુણ રૂપની ઉપાસિકા હતી. રંગનાથને એ પતિ તરીકે પૂજતી હતી. એની ઘણી બધી ઘટનાઓ છે. બીજી અક્કા મહાદેવી શિવ ઉપાસિકા છે. અને એના પછીથી
આખી શિવ પંથ પરંપરા ચાલી છે અને એના પછીથી લિંગાયત દક્ષિણની અંદર આ બંને કવિત્રીઓ દક્ષિણની છે. આ પરંપરા આવે અને તરત જ કાશ્મીર ઉપર મારી નજર પડે છે તો ત્યાં સંત લલેશ્વરી છે. અને લલેશ્વરી એટલે નાથ યોગી શિવજીની ઉપાસના. લલેશ્વરીની એક વિશિષ્ટતા એ હતી કે નગ્ન ફરતી હતી. જ્યારે રસ્તા ઉપર એ નગ્ન ફરતી હતી ત્યારે બધા ઓળખતા હતા કે આ સંત કવિત્રી છે, સાધિકા છે, જાણતા. એટલે એકે આવીને કહ્યું કે લલી, તું કપડાં તો પહેર, આમ શું કામ નીકળી છે? કે જ્યારે મને કોઈ એક પુરુષ નજરમાં આવશે ને ત્યારે હું કપડાં પહેરીશ, ત્યાં સુધી નહીં. આમ તો ઘટના મીરા સાથે જોડાયેલી છે. મીરા વૃંદાવનમાં ગયા અને ત્યાં મહારાજને મળવા માટે જવાના હતા એટલે એને ત્યાં રોક્યા કે ભાઈ અમારા મહારાજ છે ને એ સ્ત્રીઓને મળતા નથી. એટલે મીરાએ એટલું જ કહ્યું કે મહારાજ શ્રી, વૃંદાવનમાં આટલા વર્ષથી તમે છો અને તેમ છતાં હજી તમે પુરુષ જ રહ્યા છો. એટલે નરસિંહે ગાવું પડે, પુરુષ પુરુષાતન લીન થયું મારું, હું પુરુષ ક્યાં છું? તો આ મીરા છે, આસામમાં માધવીદાસી થઈ ગયા. એમ બહુ મોટી એક વણજાર છે. પણ એમાં બે સંત કવિત્રીઓની વાત આપને કહીશ. ઓશો રજનીશથી આપ સૌ પરિચિત છો. ઓશો રજનીશજી જેમને મળવા જતા હોય, હવે તમે એની ઊંચાઈ સમજી શકો છો. એમનું નામ છે ભૂરીબાઈ. રાજસ્થાન મારવાડમાં થઈ ગયા છે. એમનું કોઈ ભારે કામ આમ નજરમાં આવે એવું નથી, પણ આપણે જેવું સૌ અહીંયા મુમુક્ષો તરીકે બેઠા છીએ તેમ એમને ત્યાં બધા બેસવા માટે જાય અને ભૂરીમાં જુદી જુદી વાતો કરે. ઓશોજી પણ જાય. જેનું ઉદાહરણ જે કૃષ્ણમૂર્તિ આપતા હોય સાહેબ, તો એ ભૂરીમાને એના બધા સેવકોએ વિનંતી કરી કે માં, આપની જો અનુમતિ હોય ને તો અમે લોકો આપ જે સત્સંગની વાતો કરો છો એને લખીને પ્રગટ કરવા માંગીએ છીએ. તો એને હા ના પાડી, ના એને વાત ગયું. એક વર્ષ બીજું ગયું તો ફરી પાછું કે હા હું લખી આપીશ અથવા લખાવી આપીશ. ફરી પાછા પેલા મોમોક્ષ આવે ને કહ્યું કે હા, તો હા એ લખાઈ ગઈ છે, મેં પેટીમાં રાખી મૂકી છે. તો કે આપણે એનું વિમોચન કરવું છે. તો કે તો માનો ગ્રંથ છે, ભજન ઉપરનો ગ્રંથ છે. તો કે તો એક કામ કરો, આપણે વાત્ય ગાત્યનું સામયું કરીએ અને એ પછીથી એનું વિમોચન કરીએ. એટલે વાત્ય ગાતે ઢોળ શરણાઈ ગીત ગાતા ગાતા લઈ ગયા. સ્ટેજ ઉપર આ પ્રમાણે બોક્સ મોટું મૂક્યું અને પછી કે હવે વિમોચન કરો. જ્યાં પેટી ખોલે છે તો અંદરથી એક નાની પેટી નીકળે છે. એને ખોલે છે એટલે જે વિમોચન કરનાર વડીલો તો જોયે છે કે માં આમાં તો કશું જ નથી, શૂન્ય છે. ફરી માં આમાં કશું નથી, શૂન્ય છે. કે હું એ જ કહું છું. ફરી હું જરા એનાથી પૂર્વમાં લઈ જાઉં. આ સંત પરંપરાને મેં હમણાં આંડાલ અક્કાથી કર્યું, પણ ના, આપણે ત્યાં ભારતમાં પ્રાચીન પરંપરા એ વેદથી, ઋષિ મુનિઓથી આરંભાય છે. અને આ ઋષિ મુનિઓની સાથે જ જેને ઋષિકા કહેવાય છે એવી સ્ત્રીઓ પણ હતી અને એને બ્રહ્મવાદિની કહેવામાં આવતી હતી. તો આ જે ઋષિ અને ઋષિકાઓ એ એક સાથે મળતા, જ્ઞાન ગોષ્ઠી થતી અને એમાં જુદા જુદા પ્રશ્નો પૂછાતા, એના જવાબ અપાતા અને એમાં સર્વશ્રેષ્ઠ કોણ
એ નિશ્ચિત કરવામાં આવતું. તેમ કહેવાય છે મહારાજા જનકે આ બધા ઋષિકાઓને બોલાવ્યા અને કે ભાઈ આ સંગોષ્ઠી કરવી છે અને આમાં જે પ્રથમ આવશે તેને 1000 ગાય જેની શિંગડીઓ સોનેથી મઢીને આપવામાં આવશે. એટલે બધા આવ્યા, ચર્ચાઓ થઈ અને એ ચર્ચાને અંતે યાજ્ઞવલ્ક્યજી એ શ્રેષ્ઠ સ્થાને બિરાજે છે. તો તે સમયે ગાર્ગી ઋષિકા વંદન કરે છે. જો આ એક આદરની પણ એક સિસ્ટમ હોય છે. વંદન કરે છે અને પૂછે છે કે યાજ્ઞવલ્ક્યજી, મારા 2 પ્રશ્નો છે, આપ મને જવાબ આપશો? તો કે બોલો ગાર્ગી. ગાર્ગી પહેલો પ્રશ્ન પૂછે કે મને આ જવાબ આપો કે સ્વર્ગના ઉર્ધ્વ ભાગમાં શું છે, પૃથ્વીના અધોભાગમાં શું છે, પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે કયું તત્વ છે અને આ શેમાં ઓતપ્રોત છે? પ્રશ્ન થોડો કઠિન છે, આપણે જવાબમાં જઈએ. એટલે યાજ્ઞવલ્ક્યજી જવાબ આપે છે કે હે ગાર્ગી, સ્વર્ગની ઉપર, પૃથ્વીના અધોભાગ, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે તત્વ બિરાજમાન છે તે જ તત્વ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ ત્રણેયમાં એ જ રમણ કરી રહ્યું છે, એ જ તત્વ એમાં રમી રહ્યું છે. એ તત્વ, અને એ તત્વને હું આકાશ કહું છું. ફરી પાછો આપણે અટક્યા છે પેલી પેટીમાંથી, કાંઈ નથી, શૂન્ય. ઓકે, હવે એ કે આકાશ. એટલે ગાર્ગી બીજો પ્રશ્ન પૂછે છે કે યાજ્ઞવલ્ક્યજી, આ આકાશ શેમાં સમાયું છે? હવે પ્રશ્ન તો આપણો પેલા એ પણ કે આકાશ એટલે, એ પ્રશ્ન આપણી સામે છે જ, અને એ પ્રશ્ન જ્યારે આપણી સામે આવે એટલે આપણે તરત જ અર્થ કરીએ કે આકાશ એટલે આપણે ઉપર જોઈએ છે ને જે દ્રશ્યમાન આપણને દેખાય એ આકાશ. તો ના પાડે છે, કારણ કે મારો ને તમારો જવાબ આમ ન ચાલે. આપણે તો સંતને પૂછવું પડે કે તમે જે આકાશની વાત કરો છો એ આકાશ શું? એટલે અમારે તો હાથ વગા જુનાગઢના નરસિંહ મહેતા અમને ઢોકળા એ પડે. એટલે નરસિંહ મહેતાજીને પૂછ્યું કે આકાશ? એટલે નરસિંહ મહેતાએ તો લીધી હાથમાં કરતાળ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. નિરખને ગગનમાં, એટલે ફરી પાછા આપણે ત્યાં જ અટવાય ગયું, નિરખને ગગન. હવે પાછા બીજા સંતોન બધું, ગગન એટલે ચિદાકાશ, અને ચિદાકાશ એટલે શૂન્ય. આ એક આખી પરંપરા. હવે ગઢવી સાહેબ, હેરતની વાત તો એ છે કે ક્યાં યાજ્ઞવલ્ક્યજી, ક્યાં ગાર્ગી, ક્યાં આ પ્રકારની સંત કવિત્રીઓ, અને એક આખી સમીક્ષા ચાલી છે. આપણો પ્રશ્ન તો આકાશનો હતો, પ્રશ્ન તો શૂન્યનો હતો. તો ફરી પાછા કે ભાઈ આકાશ તત્વ ક્યાં વિલસી રહ્યું છે, કઈ જગ્યાએ વિલસી રહ્યું છે? ફરી પાછા આપણે કહીએ કે એ સંતોના કહેવા માટે ચિદાકાશમાં છે. ચિદાકાશ એટલે બ્રહ્મરંધ્રની અંદરનું એક સ્થાન, ત્યાં છે. બરાબર, અહીંયા સુધી અટક્યા પછી પણ આપણને થાય કે એ જે તત્વ છે એને વેદ, અને વેદ પછીથી ઉપનિષદો રચાયા છે, અને ઉપનિષદમાં એનો જવાબ અપાયો છે. આપણે જરા ઉપનિષદને પૂછી જોઈએ કે આપનો જવાબ શું છે. એટલે ઉપનિષદકારે એનો જવાબ આપવા માટે એમ કહ્યું, અમે જે તત્વની વાત સમજ્યા છીએ અથવા તો કહીએ છીએ તે તત્વ એટલે નેતિ 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 કહેતા બાકી રહે તે એક.
સાહેબ આકાશને ને શૂન્યને ભૂલશો નહીં, ફરી ફરી ફરી. તો એ શું કે એમાં જે તત્વ રમી રહ્યું છે તે, તો કે એ તત્વ કયું? તો કે એ જે તત્વ જે રમી રહ્યું છે એને અમે કહીએ છીએ કે નેતિ નેતિ નેતિ, આ નહીં આ નહીં. હવે હેરતની વાત તો એ છે, આ તો શાસ્ત્રકારો હતા, ઋષિમુનિઓ તો વિદ્વાન હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, અને એ જયારે શાસ્ત્રોના આધાર આપીને, શાસ્ત્રોના પ્રમાણ આપીને અને વાત કરે છે. હવે જે શાસ્ત્રો ભણ્યા નહોતા એવાય ઘણો એક વર્ગ છે કે જેને ભણવાનો અધિકાર નહોતો, જેને સાંભળવાનો અધિકાર નહોતો, બિચારા લખે તો ક્યાંથી? એવા જે સંતો, જે આખી આપણી સંત પરંપરા છે, માં મોટા ભાગના સંતો જો આખી હારમાળા પડી છે એને જો પૂછીએ તો એ કહે છે કે નેતિ નેતિ કોઈ વિરોધ નથી. એ પ્રશ્નનો જવાબ ખોટો છે એમ નથી, એમની ગેરસમજ કે આ નહીં આ નહીં આ નહીં આ નહીં, તમારે જેટલું યાદ આવે બોલજો, એમાં નથી કહી શકાતું એ. તો આ સંતોએ જવાબ જુદી રીતે કહે. તો એ શું? તો એનો જવાબ એ છે કે આ એ જ છે, આ એ જ છે, આ એ જ છે. સોહમ બ્રહ્મ સોહમ બ્રહ્મ સોહમ બ્રહ્મ. આ સંતોએ કહ્યું અહમ બ્રહ્માસ્મી. આખી આપણી પરંપરા છે. તો એ આખી એક પરંપરા, એ પરંપરા ભજનમાં લોયણમાં ક્યાં છે એ. પણ એમાં પાછું લોયણને એક વિશેષણ લાગ્યું છે, સતી લોયણ. જો હમણાં સાહેબે વાત કરી, એ કોની વાત કરી? ગંગા સતી. તારું આપણને આ સતી વિશેષણ ક્યારે લાગતું છે? દરેકને વિશેષણ લાગે છે એના કારણો હોય છે. કારણ વગર કોઈને વિશેષણને તખલ્લુસ અપાતું નથી. દરેકના તખલ્લુસ પાછળના કારણો હોય છે. તો આપણો પ્રશ્ન એ થાય કે ગંગા સતી, સતી શું કામ? સતી લોયણ શું કામ? હવે સતીનો અર્થ તો આપણે મધ્યકાળની રીતે કરવા જઈએ તો જે સ્ત્રી પુરુષ શહીદ થાય અને મૃત્યુની પાછળ એ ચિત્તાએ ચડી અને પોતાના દેહની આહુતિ આપે એને આપણે સતી. તો કે ના, એ નહીં. સતી શબ્દ મહાધર્મ સાથે, નિજાર ધર્મ સાથે, અલગ ધણીની જ્યોત પાઠ ઉપાસના સાથે જોડાયેલો છે અને એની એક નિશ્ચિત પરંપરા છે સાહેબ, સતીની પરંપરા છે. અને એમાં જો યાદ કરીએ તો સતી તોરલ, સતી રૂપાદે, સતી દાળલદે, સતી ડાલીબાઈ, એમ સતી લોયણ અને ગંગા સતી આખી પરંપરા. તો એ સતી ક્યારે લાગે? આપણે દરેક સ્ત્રીને સતી નહીં કહી શકે. તો કે સતી ક્યારે લાગે? તો કે આ પરંપરાની એક મોટી પરંપરા એ છે કે અલગ જ્યોત પાઠ ઉપાસના એકલો પુરુષ કરી શકતો નથી, એકલી સ્ત્રી પણ કરી શકતી નથી. જતી સતી સંયુક્ત સાથે રહી અને એ આરાધના કરે છે. સ્ત્રી અને પુરુષની સાથે જેટલા સિદ્ધોને દર્શન અનુભૂતિ થયા છે અને છેલ્લી ક્ષણે કોઈને કોઈ સ્ત્રીનો, કોઈને કોઈ સતીનો સ્પર્શ થયો છે, એ પછીથી જ અનુભૂતિનું દર્શન પામી શકાયું છે. તથાગત બુદ્ધ હોય, મહાવીરજી હોય કે ઓશો હોય, સાહેબ શંકરાચાર્યજી, છેલ્લે માએ કીધું કે દીકરા તું આવજે. તો સ્ત્રી ને પુરુષ સાથે રહીએ એવા બધા જોડલાઓ સાથે હોય અને સાથે રહેવા છતાં જેના મનની અંદર, વચનમાં, વાણીમાં, વર્તનમાં ક્યાંય જાર કર્મ જાગે નહીં, વાસના જાગે નહીં. કમળ કાદવમાં હોય અને કાદવ જેને સ્પર્શે નહીં. સાપની માથે મણી હોય અને મણીને ઝેર સ્પર્શે નહીં. યુવાન સ્ત્રીની સાથે પુરુષ હોય અને યુવાન પુરુષની સાથે યુવાન સ્ત્રી હોય, પણ જેના મનમાં પણ વિકાર ન જાગે એવી સતી, એને સતી કહેવાય છે. અને મજાની વાત એ પણ સાહેબ બીજી એટલી જ મહત્વની ઘટના કે આ માર્ગમાં પુરુષે
સ્ત્રીને ચરણે જવું પડ્યું છે. જ્ઞાનની ગુરુગમ ચાવી આ સતી સ્ત્રી પાસે છે. એકવાર ધર્મરાજાને વિચાર આવ્યો કે મારે આ મહાધર્મને અલગ જોત. યુધિષ્ઠિર, વળી ધર્મરાજા બોલીશ વળી બીજી ગડબડ થશે યુધિષ્ઠિરને. એટલે માર્કુંડ ઋષિ પાસે ગયા. માર્કુંડ ઋષિને કહ્યું, ઋષિરાજ, આપે મહાપંથ વિશે ઘણી બધી વાત કરી છે, એ સાધના ક્રિયા પણ આપે લખી છે, તો મારે આ જાણવું છે, તો તમે મને એનું જ્ઞાન શાન બધું આપો. તો કે હું નહીં આપી શકું. તો કે તો તારે જો એ સમજવું હોય ને જાણવું હોય ને તો તારી માં કુંતા પાસે જા. કુંતા એ ધર્મ વિશે જાણે છે. એટલે યુધિષ્ઠિર માં પાસે ગયા. કુંતા માને પગે લાગે છે કે માં, હું આવ્યો છું આના માટે. તો કે બેટા, હું પણ મહાધર્મ વિશે પૂર્ણ વાત નહીં કહી શકું. તારે જો પૂર્ણ વાત સમજવી હોય ને તો દ્રૌપદી પાસે જા. દ્રૌપદી પાસે જાય છે. એટલે દ્રૌપદી જુએ છે કે ઓ મહારાજ આવ્યા છે. પણ યુધિષ્ઠિર હાથ જોડીને ઉભા છે. અરે શું કરો છો તમે? તો કે હા દેવી, મારે આ જ્ઞાન, આ ધર્મ ગુરુગમ ચાવી આપો. તો કે એમ તમને ન આપી શકાય. જ્યાં સુધી તમે રાજા હોવાનો અહમ છે, જ્યાં સુધી તમારો આ ઠાકર ચાકરનો નાતો અહીંયા નથી, એ ન ચાલે. આ જો તમે મૂકો અને અહીંયા આવો. એટલે સાહેબ, ધર્મ એમ કે છે કે યુધિષ્ઠિર દ્રૌપદીના ચરણમાં બેસે અને કહે છે, કાકા તો સમજી લે, આ 9 અંગની ભક્તિ, નવધા ભક્તિ, આપણી નવધા ભક્તિ પેલી સગુણ છે, ભાગવતની અંદર આપેલી છે. એ નવધા ભક્તિની 9 અંગની, આ 9ની વાત છે. આ 9ની પણ એક રમત છે. 9 શું કામ? પૂર્ણાંક શું કામ? તો તોરલ, જેસલ જાડેજો કચ્છનો, જેની આંખ ડાક વાગતી હોય, જેની મૂછે લીંબુ લટકતા હોય, જેનું નામ ફે ફાટે અને લોકો ધ્રુજતા હોય, એવો જેસલ જાડેજો તોરલને લઈને નીકળે છે. તોરલ એ આ પેલા બારવટિયાને એક નાવડીમાં બેસે જેસલની સાથે અને હલક ડોલક થવા માંડી. દરિયો ઉછળે છે, તોફાન આવ્યું, પવનના સુસવાટા આવ્યા, ચારે તરફથી વાદળો ઘેરાઈ ગયા અને હાહાકાર થઈ ગયો. એટલે આ ડરી ગયો અને કહે છે કે તોરલ, હવે મને આમાંથી ઉગારો. આમ ઘટના. નાવડીમાં બેઠા જ છે, આ જીવનરૂપી નાવડીમાં બેઠા છે અને ત્યાં જેસલને એક મૃત્યુ ભીતરથી ડર, અંદરનો એની જે કરેલા પાપો એક પછી એક એને કે આ અને હવે તો આ મૃત્યુ, તો એ ભીતરનું છે. જેટલું બહારનું તાંડવ છે ને એટલું ભીતરનું છે. ને આ ભીતરનું તાંડવ છે ને બહુ ભારે છે, ભારે કઠણ છે. તો એ જ રીતે રૂપાદે, એની પાસે એ પણ રાજા હતો, રાજસ્થાનની ઘટના છે. અને એ માલદેવ એની પાસે જાય છે. હવે એમાં બહુ લાંબી વાતમાં નહીં થાઉં. પછી આજે ધર્મ જતી સતીનો, એટલે માલદેવે કીધું કે મારે આ માર્ગે ચાલવું છે. જો પુરુષ, રૂપાદેની પત્ની હતી, એને ચરણે પડે છે કે આ માર્ગ બતાવો. હે માલદે, એ માર્ગડા હતી દોયલા. જતી સતીના ધર્મમાં આવવું એ માર્ગ દોયલો છે. પણ કે દેવી તમે મને કહો, તમે કહેશો એમ હું કરવા તૈયાર છો. તો કે નહીં થાય. પણ કે તમે મને આજ્ઞા તો આપો. તો કે એક કામ કર, હું કહું એ 4 મસ્તક કાપીને તું મારી પાસે ચરણે આવીને તો પછીથી તને આ વાત સમજાવું. 4 મસ્તક કાપીને મારી પાસે લાવી. એટલે પેલા તો અવકી ગયો હશે. તો કે બોલો. પ્રથમ માર તારો મોભી દીકરો, પ્રથમ માર તારો મોભી દીકરો, બીજો માર તારો હંસલો ઘોડો, એનો માનીતો, ત્રીજો માર કવલી ગાયનો વાછડો,
અને ચોથી તારી ચંદ્રાવતી નાર્ય. એ ચારેયના મસ્તક લાવ એટલે તને આ માર્ગ સમજાવું. હવે યારું આપણને એમ થાય કે સંતોમાં આ હિંસા ને માથા કાપી દીકરાનું અથવા પત્નીનું કે આ ગાયનો વાછડો, આપણે આ ધર્મ જોતો જ નથી. આ કોણ આ મગજ મને આટલા પાપ કરીને જવાય? એમ ન હોય. સંતોએ સાહેબ જે પ્રતિકાત્મક કેટલીક વાતો મૂકી છે ને અદ્ભુત. અને જો પ્રતિક નથી સમજાતા ને તો બધું હવામાં ગોળીબાર જેવું છે. તો કે તો શું કે તારો દીકરો માર એટલે કે તારી અંદર પડેલો જે અહમ છે, સૂક્ષ્મ અહમ. ઘણી વખત ઘણા લોકો કે ભાઈ આપણે અહમને મારી નાખ્યો, હવે આપણે સત્તાનો કોઈ મોહ નથી, હવે આપણને સંપત્તિનો મોહ નથી, હવે મેં રાજકારણમાંથી ક્યાં હમણાં રજા લઈ લીધી છે ને, હવે મને કઈ અહમ નથી રહ્યો. પણ જે ક્ષણે તમે બોલો છો કે મારો અહમ મેં મારી નાખ્યો, એ જ તમારો અહમ છે. અને મેં થા તબ હરી નાહી, હરી હૈ તબ મેં નાહી. પ્રેમ કી ગલી હતી સાંકડી, ઉસમે દો ન સમાય. એટલે પેલો તારો સૂક્ષ્મ અહમ એને મારી નાખ. બીજો હંસલો ઘોડો મનને મારી નાખ. આ ગંગા સતી હમણાં મેરું તો ડગે જેના મનડા ન ડગે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. આ ગંગા સતી મનને મારી નાખ. ત્રીજો તો કે કવલી ગાયનો વાછડો. તમે જ્યારે ભક્તિ કરો છો, પૂજા કરો છો, કીર્તન કરો છો, હવે આમાં એક તકલીફ છે કે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ છીએ, ભક્તિ કરતા હોઈએ છીએ, જો એમાં તમારી કોઈને કોઈ એષણા હોય ને કે મને આ હવે હારું હમણાં એક યુવાનીઓ, મારે તો કોલેજના છોકરો એ ના તો ખરો ને જુવાની, એટલે કેમ તો કે આજે સાહેબ શનિવાર હતો, પછી તો કે હું તેલ ચડાવી ગયો. તો શું હતું સાહેબ, ક્યાં લગ્ન થાય છે? હવે હનુમાનજીને કહેવાનું, અને તારી પ્યાલી તેલમાં હનુમાનજી તને હારી છોકરી શોધી આપે. અરે કઈ સમજાતું નથી. આમ નથી. તો કે તો છે શું કે ભક્તિ કરો, પણ ભક્તિમાં કોઈ અપેક્ષા ન હોય કે ઈચ્છા ન હોય. જો ફરી પાછો ગીતા, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તો કર્મ કરને ભક્તિ કર, અને ભક્તિમાં કોઈ ઈચ્છા એષણા એને મારી નાખ. ઈચ્છા જ નહીં, આસક્તિ જ નહીં. અને ચોથું મસ્તક તારી ચંદ્રાવતી નારી એટલે પત્ની, એટલે સંસારની આસક્તિ. સંસારમાં રહો, આ બધા સંસારી જતા, પણ સંસારની આસક્તિ જો તમારામાં ન હોય, એની આ વાત છે. તો એક બહુ જ મોટી વાત કે આપણે આ માર્ગે જવું છે તો એની શોધ કરવી તો ક્યાં? એક રાબિયા સૂફી સંત કવિત્રી થઈ ગઈ. રાબિયા સૂફીમાં બહુ મોટું નામ છે. રાબિયા નગરની બહાર એક ઝૂંપડી બનાવી રહેતી હતી. એટલે ઝાંખું અજવાળું હતું અને ફળિયામાં એ શોધે છે કંઈક, એટલે કંઈક શોધતી હતી. ચારે તરફ પડતા અહીંયા છે બિચારી શોધતી હતી. એટલે રસ્તા ઉપરથી જે લોકો જતા હતા ને એને કહ્યું કે આ ડોસી છે બિચારી, હમણાં અંધારું થઈ જશે, શું શોધે છે, ચાલો આપણે બધા જઈને એને મદદ કરીએ, કંઈક શોધવા લાગીએ. એટલે જાય છે કે રાબિયા માં ક્યાં ઢૂંઢતી હો? તો કે ભાઈ મારી સોય ખોવાઈ ગઈ છે, સીવવાની સોય. એટલે ઓલા બધાએ શોધવા લાગ્યા તો એને સોય ક્યાંય મળી નહીં. એટલે એક બુદ્ધિશાળી હતો કે માં ઈ કહો કે તમારી સોય ખોવાણી ક્યાં? તો કે એ તો મારી ઝૂંપડીમાં ખોવાણી છે. અરે પણ માં તમે પાગલ થઈ ગયા છો? સોય ખોવાણી છે ઝૂંપડીમાં અને શોધો છો બહાર, અને હમણાં અંધારું થઈ જશે, ઘરમાં શોધે. મારા ભાઈ એ જ હું કહું છું, પિંડમાં સમાયું છે ને આપણે બહાર શોધીએ છીએ, ઘટમાં છે ને બહાર ભટકીએ છીએ. એટલે દરેક સંતોએ કહ્યું તીરથ, વ્રત, યાત્રા, અરે ભાઈ અંદરની રમત છે. અંદરની રમતમાં તમે રમો એટલે આખી એક ભૂમિકા તમે જુઓ કે આટલી આવે છે. અને આ માર્ગમાં એક બહુ મોટી વાત, અને આમ તો ગંગા સતીની જ વાત છે, પણ
લોયણમાં એ ભારોભાર છે. સજાતી વિજાતીની જોગતી બતાવું. ભાઈ આ ક્રિયા છે હો. સજાતી વજાતીની જોગતી બતાવું, બીબે પાડી દઉં બીજી ભાત. ભાઈરે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી. આવો તેનો દેખાડું હું તમને દેશ. એક વિધાન તો એ છે કે જે બ્રહ્માંડે સો પિંડે, પિંડે સો બ્રહ્માંડે. હવે જુઓ, આ પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી, એનો આદિ નથી ને અંતે નથી. એ સંભળાતો નથી છતાંય બહુશ્રુત છે. એ જોવાતો નથી અને છતાંય જે જોવાય છે એનું જ રૂપ છે. ફરી પાછા નરસિંહ મહેતાને પૂછીએ કે નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીવવાય રસ સરસ પીવો. આ આંખથી જોવાની વાત જ નથી. તો એવા એ તત્વ વિશેનું આટલી ભૂમિકા પછી હવે જરાક લોયણની વાત કરી દઉં. તો લોયણ સૌરાષ્ટ્રમાં બાબરા તાલુકા, કીડી નામનું ગામ, જિલ્લો અમરેલી, લુહાર જ્ઞાતિમાં વીરા ભગત અને રૂડીબાઈની કુંખે એમનો જન્મ થયો છે 1689માં. લુહારની દીકરી, બાપનો ધંધો લુહારી કામ કરે, દીકરી ધીરે ધીરે મોટી થાય એટલે બાપને મદદ કરે. પેલું ધમણ હાંકવાનું, ત્યારે તો લુહારની પેલી કોડ હોય અને ત્યાં ધમણ હાંકાવીને એ કામ કરતા હતા. આ એનું કામ. પણ એક વીરા ભગતની મોટી વિશેષતા, ગામમાં ભગતનું ઘર એટલે કયું કે કોઈ પણ સાધુ સંત બાવા અભ્યાગત એનું ઉતરવાનું ઠેકાણું, અને ત્યાં એને સાંજે રોટલોય મળે અને ઓટલોય મળે. આ એને એટલે વીરા ભગતનું આ કામ. હવે વીરા ભગતને ભજન સાંભળવાનો શોખ, ગાવાનો શોખ, એટલે એને ઘેરે જે ભજન ગાનારા સંત મંડળીઓ આવે અને ત્યાં આ વાત થાય ને એમાં પાછો એ પાઠ ઉપાસના સાથે જોડાયેલો હોય, એટલે અજવાળી બીજનું એને ઘેરે પાઠ પણ ભરાતો હોય. આ સંસ્કાર નાનપણથી લોયણમાં પડ્યા અને એ માર્ગે એ ચાલતી હતી. હવે લુહાર જ્ઞાતિ સામાન્ય બહુ સાદી વાત કે ઉંમર લાયક થાય એટલે એ વખતે કેટલીક જ્ઞાતિઓમાં આજે પણ મામા ફઈના દીકરા દીકરીઓના લગ્ન થતા. તો એમના મામાને ત્યાં જ એના મામાના દીકરા સાથે સગાઈની વાત ફાઇનલ થઈ ગઈ, નક્કી થઈ ગયેલી. બરાબર. આટકોટની પાસે એક નાનકડું ગામ, ત્યાંનો ગિરાસદાર, એનું નામ લાખો. પણ લાખાની હાક ડાક વાગે. લાખો કામી, ક્રોધી, લાલચી અને એના જે હજુરિયા હોય ને, ઘણી વખત હજુરિયા જ પાક બગાડતા હોય છે. આ બધાને તૈયાર કરનારા એ જ હોય છે. તો એણે કહ્યું કે તમારે ત્યાં રાજરાણી છે પણ એનું કાંઈ ના આવે, કે એને બદલે લોયણને એકવાર તો જુઓ. હવે થોડીક સિમ્બોલિક સાહેબ, કે મારે એને જોવા તો છે, પણ કે અત્યારે તો રાત છે, તમે ક્યાં જોવા જશો? તો કે ના, આ તો બધું જિદ્દી છે. હવે ચાલ્યા, લાખો નીકળ્યો છે સાહેબ, લાખો નીકળ્યો છે. રાત્રિનો સમય છે. વીરા ભગતના ઘરેથી નીકળે તો એક સેજ પેલું દેશી નળિયાનું મકાન છે, એમાંથી સેજ બારીમાંથી નજર ગઈ અને જ્યોતને અજવાળે ભજન ગાતી લોયણને જોઈ જાય છે અને રૂપનો આટલો અંબાર મોહિત થાય છે. બીજે દિવસે નક્કી કર્યું, ઢંઢેરો પીટાવી દીધો કે પેલા જ્યાં સગાઈથી કોઈ આવવાનું મારવું છે, મારે એની સાથે લગ્ન કરવા છે. હવે લોયણના પિતા પાસે, વીરા ભગત પાસે જાય છે અને લોયણ ત્યાં હતી કે લાખા, હજી તો તને રાત્રિના જ દર્શન થયા છે, અજવાળામાં તો આવ્યું. જો રાત્રિમાં જોયા પછીથી તને આ પામવાની આટલી બધી ઈચ્છા અને
આટલી બધી તાલાવેલી લાગી છે, પણ દિવસના તો એકવાર જો, જાગી તો જા. હવે આ ક્યાંથી આ વાતને સમજે? એટલે એક આ દિવસ જ છે ને, એ જેવો લોહીને સ્પર્શવા ગયો ત્યાં આખા એના શરીરમાં આગ લાગે છે, કોઢ નીકળે છે અને બળતરા થાય છે. તરત જ કે હવે તમે મને આમાંથી બચાવો. તો હું ન બચાવું, હવે તો ગુરુ આવે તો થાય, હું ન કરી શકું. તો આવો એક પરિવાર. હવે એમાંય સાહેબ આપે કહ્યું છે કેટલાક કથાનકોમાં જુદા જુદા કથાનકો મળતા હોય છે. લોયણની બીજી કથા એવી છે કે જુનાગઢની બાજુમાં દેવતણખી નામે લુહાર, મજવડી નામનું ગામ, આ બધે હું જઈ આવ્યો છું. એ ગામમાં ની કથા એવી છે કે દેવતણખીની દીકરી લુહાર એ આ લોયણ હતી, અને ત્યાં એક વખત દેવાજ પંડિત એના શિષ્યો સાથે દેવલદેને શોધવા માટે, એ જેને ગિરનારમાં એનું સ્થાન એના ગુરુનું છે ત્યાં છે, તો એને શોધવા નીકળ્યો અને ખ્યાલ નહોતો. તો કેટલાક સરનામા છે ને સંતો પાસે હોય છે, નામ તો આપે છે નેહરગઢ. નેહરગઢ ક્યાં? અમે થોડાક ફાંફા તો માર્યા કે નેહરગઢ ગિરનારમાં ક્યાં છે. એટલે અમારું એક અનુમાન એ છે કે નેહરગઢ એટલે જુનાગઢમાં ઈંટાવાની જગ્યા છે. ત્યાં એક સાધિકા રીએ છે, એમને પણ મળ્યા. પણ આ બધા ઈશારા આપે, આ બધા સિમ્બોલિકમાં વાત કરે, પકડવાળા એક હોય. તો એ ઈંટાવાની જગ્યા છે, ત્યાં નેહરગઢ હોવાની વાત. બીજી વાત એવી મળે છે કે જ્યાં સવરા મંડપની જગ્યા છે, વાઘેશ્વરનું મંદિર ગિરનાર દરવાજે તે પ્રવેશી છે ને, ત્યારે જમણા હાથમાં સવરા મંડપની જગ્યા છે, તેની ઉપરની જગ્યા છે, એને નેહરગઢ કહે છે. એની જે હોય તે. તો આ સ્થાન અને આ ઘટના છે. ત્રીજી ઘટના એમ પણ છે, ખાસ કરીને મેર જ્ઞાતિની અંદર, એ પોરબંદર બરડાની માં, ત્યાં લોયણનો જન્મ થયો હોય એવા પણ કથાનક છે. પણ મોટાભાગના જે સંશોધકો છે, એ સંશોધકોનો મારી પાસે ડૉક્ટર રમેશ ચાગઠિયાએ પીએચડી કર્યું છે. એનું તારણ વંશ વારસાગત પેલી બારોટો પાસેથી માહિતી લઈને આવ્યા છે. એમાં કીડી ગામને સ્વીકાર્યું છે, અને આ આટકોટ પાસેનું લાખાનું ગામ એ પણ એમણે સ્વીકાર્યું છે. હવે એમના ગુરુ ઉગમસિંહ, એમની ઈચ્છા તો હતી કે ઉગમસિંહ પાસે, પણ ઉગમસિંહે ના પાડી કે હું નહીં, પણ મારો શિષ્ય. હવે ગુરુ ઉગમસિંહની પણ બે ઘટનાઓ છે. એક ગુરુ ઉગમસિંહ છે એ મારવાડમાં થઈ ગયેલાની એક ઘટના છે, અને એક ગુરુ ઉગમસિંહ છે એ આપણે જુનાગઢની બાજુનું એક ગામ છે, કટારિયા કુટુંબની અંદર થઈ ગયા છે. એની સમાધિ તળાવને કાંઠે છે, ત્યાં પણ હું જઈ આવ્યો છું. અને એની પરંપરા એ કે આ યુવાન અહીંથી એ મારવાડમાં ગયો અને ત્યાંથી ફરતો ફરતો અહીંયા આવ્યો. આ બધા કથાનકો છો, આપણે એમાં પડવાની જરૂર નથી. આપણે મૂળ કેન્દ્ર બિંદુ પકડવું છે. તો કે હવે ગુરુ, તો કે એક કામ કરો, ગુરુ મારા શૈલરસિંહ, જેટલા લોયણના ભજન છે એમાં ગુરુનું નામાચરણ શૈલરસિંહનું. શૈલરસિંહ પૂર્વાશ્રમના મોરબીના રાજકુમાર, અને એ ગુરુ ઉગમસિંહના શિષ્ય થયા. એણે આદેશ આપ્યો કે લોયણને તમે. હવે શૈલરસિંહ યોગી, દરેક પ્રકારના યોગના જાણકાર, એટલે એણે યોગની બધી ક્રિયાઓ લોયણને આપી. લોયણના સૌથી પહેલા 84 ભજન ભક્તિ ભજનમાં અભરામ ભગતે 84 આપ્યા. એ પછી મેં એક પુસ્તક લખ્યું છે સતી લોયણના ભજનો, એમાં મને 89 થોડાક ઉમેરીને કંઠસ્થ, એ પછીથી થોડાક અમે એકાદ બે બીજા પણ ઉમેરાય છે, પણ આ સંશોધનની રીતે આપણે એમાં નહીં જઈએ. પણ આ લોયણના જે ભજનો છે એના કેન્દ્ર બિંદુ, આપણી મૂળ વાત હજી ઊભી જ છો. આ શૂન્ય ને આકાશ એ ક્યાં સમાયું, એ ક્યાં છે? એ પરંપરા તો આપણે હવે લોયણને જ પૂછીએ કે બેન બાપા તમને ખબર હોય તો કહો ને, અમે 1 કલાકથી આમાં મથાઈએ, હજી અમને ખબર નથી પડતી કહો. અને પ્રશ્નોના જવાબ જ્યારે ન મળ્યા ને ત્યારે હું જે તેને જ પૂછું છું, બાપા કહો ને, હું કામને મેં હેરાન કરો છું? અને ભાઈ જવાબ આપે છે અને મળે પણ છે.
તો લોયણે જે કેટલીક વાત કરી છે એમાં સૌથી પહેલા એના ભજનનું તારણ એને ભક્તિના માર્ગની વાત કરી છે. ભક્તિનો માર્ગ કઠિન છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. પ્રથમ એ માયલા અહમને મારવાનો છે, ષટ રીપુને મારવાના છે. એટલે કઠિન માર્ગ. એટલે કઠિન માર્ગ કેવો? તો કે હે લાખા ખૂંદી ખમે માં ધરત્રી. હે લાખાનું ઉપદેશ. ખૂંદી ખમે માં ધરત્રી, વાઢી ખમે વનરાય, કઠણ વચન મારા સાધુડા ખમે, અને નીર તો સાયરમાં જ સમાય. ભક્તિ યોગ ગીતામાં કહેવાયો છે, એમાં પણ નહીં જાઉં. પણ લોયણનું ગુજરાતી સંત સાહિત્યને સૌથી મોટું કોઈ પ્રદાન એ હોય તો એ છે કે ભજન આરાધ એ લોયણે આપ્યા છે. એણે શું કહ્યું છે લોયણે? ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો ને મન પવનને બાંધો. મનને બાંધો. અરે આ જ તકલીફ છે મનને બાંધવું. મન કેવું છે? તો કે એક પૂછ્યું એક સંત, મન કેવું છે? તો કે ભાઈ હાવ હાદી વાત છે. તો કહું તમે ગાયની શીંગડી જોઈ છે? તો કે હા. શીંગડીની ઓણી જોઈ છે? તો કે હા. એમાં એના ઉપર રાઈનો દાણો મૂક્યો ને એ રાઈનો દાણો જેટલી ક્ષણ ટકે એટલી ક્ષણ તમારું મન સ્થિર રહે. પછી બીજી વાત એની યોગની છે કે પવનને બાંધો. આમ તો લોયણ યોગીની છે અને એની ભક્તિની વાત પણ આપી છે. પંક્તિમાં જ કહીને પછીનું અર્થઘટન કરું છું. ઈંગલા પિંગલા સુષમણાને સાંધો, ચંદ્ર સૂરજ એક ઘેરે લાવો, ઉલટા પવનને સુલટમાં લાવો, એવી રીતે એક ઘરમાં આવો. ઈંગલા પિંગલા, તમે જે શ્વાસ લ્યો છે ને, મૂળ વાતો છે મનને અને પવનને. પવન એટલે આ પવન ચાલી રહ્યો છે ને, તમે જુઓ કે તમારા બંને નસકોરા ક્યારેય સાથે નહીં ચાલે. કારણ ડાબું ચાલતું હોય છે, જમણું બંધ, જમણું ચાલે એટલે ડાબું બંધ. સાહેબ એમાં એક ક્ષણ આવે છે, જો રમત આ ક્ષણ પકડવાની જ છે. આ જે ક્ષણ છે ને સાહેબ, એ જ વીજળીના ચમકારે મોતી. આ ક્ષણ, એ ચમકારો કયો વીજળીનો? આ આકાશમાં મેઘગર્જના કરે અને ચમકાર નહીં. પાછું એ મારા કબીરને પૂછવું કે કેને મારવાલો? આ ચમકારો કઈ થાય? ઈંગલા પિંગલા એ પ્રાણ બદલાય ને ત્યારે વચ્ચે થોડી ક્ષણ પૂરતો પ્રાણ સુષુમ્નામાં ઠેરાય છે. બે વચ્ચેની એક નાડી છે, ઠેરાઈ જાય છે. તો તમારો શ્વાસ લેવો, મૂકવો અને જ્યારે પલટાય એની જે ક્ષણ સુષુમ્ના, એ સમયે બંને પ્રાણને તમે જો સુષુમ્નામાં લાવી શકો, એક ઘેરે લાવી શકો, એક ઘેરે આવે ને પ્રાણ જ્યારે, ત્યારે જેને તમે ઉલટું માનો છો ને એ ઉલટું થાય. ભાઈ આ યોગની એક ક્રિયા તો આ નાભીની નીચે કુંડલીની શક્તિ કે બીજું કઈ 3.5 વલ્લયોમાં પડી છે. નાગણી છે 3.5 વલ્લયોમાં છે, અધોમુખી છે, એને ઉર્ધ્વમુખી કરવાની છે. તો ક્યારે? કે નૃત્ય સુરતે હરીને નિરખો. નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન પાવે. કબીરે એના માટે યોગની સાધના શબ્દ સુરત યોગ. હવે જો ફરી પાછા યાજ્ઞવલ્ક્યમાં શું કહ્યું છે? આકાશ. આકાશ તો કે આકાશ શેમાં સમાયું? તો કે શબ્દમાં. હું શબ્દ બોલું છું ભાઈ. આકાશ શબ્દમાં, શબ્દમાં નહીં. હું બોલું છું એ શબ્દ છે, તમે સાંભળો એ શબ્દ છે.
શબ્દ સ્વર અને વ્યંજનનો બનેલો છે અને દરેક શબ્દને એક નિશ્ચિત અર્થ છે. અર્થ વિનાનો શબ્દ હોઈ શકે જ નહીં. એના નિશ્ચિત અર્થો છે. પછી મુખ્યાર્થ હોય, લક્ષ્યાર્થ હોય, વ્યંગ્યાર્થ હોય, પણ આ ત્રણેય ક્રિયામાં જે નથી થતો તે શબ્દ. તો કે સ્વરે નથી, વ્યંજને નથી, આદિ નથી, અંધે નથી, બોલાતોય નથી, સંભળાતોય નથી. તો કે એ શબ્દ શું છે? સાહેબ, માતાજીની ઉપાસનાની એક ક્રિયા છે. શબ્દ નથી સાહેબ, શબ્દ નથી. સૂર્ય નથી, નાદ છે. અને નાદને આપણે કહ્યું છે નાદ બ્રહ્મ. આ શબ્દ એટલે આકાશને હું શબ્દ કહું છું. જો પરિપાછો સંતોની આ એનો શબ્દ. તો કબીર કે એના માટે તમારે શબ્દ સુરત યોગ. આ શબ્દ એ જ નામ છે સાહેબ, એ જ વચન છે. ગંગા સતીએ વચનની વાતો બહુ કરી છે. એ જ વચનની વાતો લોયણે કરી છે. વચને થાપન, વચને ઉથાપન, આ વચનની જ વાત છે. એ જ શબ્દ છે. પહેલે શબ્દે ઉવાર અનુકારા, ત્યાંથી ઉપના જમી આસમાના, બીજે શબ્દે ત્રણ દેવા, ત્રીજે શબ્દે શક્તિ ઉમિયાજી. કેન્દ્ર જ અહીંયા છે. શિવ અને શક્તિને મળીને આખી સાધનાની ધારા યોગની આપી છે સાહેબ. તો આ શબ્દ તો સૂર્યચંદ્ર, નાડીને સૂર્યચંદ્ર પણ કે છે. પછી એને ઉલટાવાની ક્રિયા. હમણાં સાહેબે બહુ મોટી વાત કરી કે સંતો એના નિશ્ચિત સમયે જાય છે સાહેબ. ત્યાં પ્રાણની પ્રક્રિયા પડી છે. જેને ઉલટાવાની સાધના જાણે છે એને મન, આ મૃત્યુ છે ને એ તો એક રમત છે મારા ભાઈ, કાંઈ નથી વાતમાં માલ. માત્ર એની પ્રક્રિયા જાણકાર. તો સૂર્યચંદ્રને તમે એક ઘેરે લાવો. આ પ્રમાણે અષ્ટાંગ યોગ છે, એનું નામ તમે જાણો છો. ષટ ચક્ર ભેદન છે, એ પણ જાણો છો. 7 કોઠાની આ રમત છે સાહેબ. મહાભારતને આપણે જરા જુદી રીતે ક્યારેય જોયું જ નથી. આપણે મત્સ્યવેદ કર્ણ કરવા ગયો અને કર્ણને દાસી પુત્ર કહીને, હલકો કહીને એને મત્સ્યવેદ કરવા દીધો નથી. એમાં આપણે નહીં છીએ. અર્જુન આવે છે. હવે મૂળ વાત કેટલી છે કે એક સ્તંભ છે, લીસો છે. તમે એક વાત સમજો. સ્તંભ ઉપર જવાનું છે, અતિ લીસો છે, એના ઉપર ચડવાનું છે, વચ્ચે 2 ત્રાંજવા છે. 2 ત્રાંજવા ઉપર તમારા પગ સ્થિર રાખવાના છે અને ત્યાં જ તમને જે બાણ આપ્યું છે, નજર નીચે. સાહેબ જો આમાં બધું આવી ગયું. નિશાન ઉપર અને નિશાનમાં એક સાથે 3 વસ્તુ જોઈએ. એની આંખે વિંધાય, પૂછે વિંધાય, એ આખી માછલી ફરી પાછી એ પેલામાં પડવી જોઈએ. આ 3 સાહેબ, આ 3ની રમત. એટલે આપણો અર્જુનભાઈ વચ્ચે ગયો ને મુશ્કેલીમાં મુકાણમાં ખારું. આમાં 2 પગ સ્થિર રાખવા ને તીર આમ ખેંચવું એ તો કેમ ના ભાઈ. પણ આ મને કૃષ્ણ બહુ ગમે છે હો ભાઈ. એ ગોવાળી આવે તો હદ કરી નાખી. એટલે અર્જુન એના તરફ જોઈ છે કે ભાઈ બાપા હવે રસ્તો બતાવ્યો ને, અહીંયા તો મારે આ કેમ કરવું. એટલે ફટ એને નાભી ઉપર. સાહેબ કેન્દ્ર બિંદુ નાભી છે. માના ગર્ભમાં બાળક હોય છે ત્યારે પ્રાણ ક્યાંથી ચાલે છે સાહેબ? બાળકનો જન્મ થયા પછી નાળ વેધન થાય પછીથી પ્રાણ તમારો ચાલે છે. એ પેલા પ્રાણ તો ત્યાં જ જોડાયેલો છે સાહેબ. કેન્દ્ર બિંદુ ત્યાં છે. હવે ત્યાં જો તમે કેન્દ્રિત થાવ અને 3 ક્રિયાઓ એક સાથે થાય, નુરત, સુરત, શબ્દ અને સુરતા જો પેલામાં જોડાય, તમે જુઓ પરમ તત્વમાં જોડાય તો મત્સ્યવેદ થાય. ભલે 7 કોઠાની રમત પણ એવી છે સાહેબ. આ અભિમન્યુ 7 કોઠા છે ભાઈ. આ 7ની જ રમત સાહેબ. ગિરનારના પગથિયે પેલા ટૂંકો 7 જ છે.
અમે ષટ ચક્ર કહ્યું ને એ 7 છે. તમે 6 ચક્ર સુધી જ્યારે પહોંચો છો ને ત્યારે જે છઠ્ઠાઈએ પહોંચો છો ને ત્યારે એક બહુ મોટું હર્ડર્સ આવે છે. હર્ડર્સ, કારણ કે ત્યાં તમે માંગો એ સિદ્ધિઓ તમારા પગમાં આવે છે. અષ્ટ સિદ્ધિ, નવનિધિ. અને ત્યારે તમે ચમત્કારમાં ને પેલામાં ગયા એટલે ત્યાંથી સડસડાટ કરતા છઠ્ઠી ટૂંકેથી તરત તળીએ. પણ જો ત્યાંથી તમે છલાંગ મારી તો ક્યારે મરે? કે જો છઠ્ઠે તમે મૃત્યુ પામો તો મરી જાઓ તો 7મો કોઠો જીતાય. છઠ્ઠે કોઠે અભિમન, સાહેબ નામ અભિમન્યુ, અભિમાન. છઠ્ઠે કોઠે જો મરણ પામે તો 7મો કોઠો જીતાય. સાહેબ આ જ છે આ પ્રક્રિયા જે. તો યોગની 7 ભૂમિકા લોયણે આપી છે. પછી યોગની 12 ક્રિયાઓ છે એ પણ એમને આપી છે. મોરારી બાપુને 12 ક્રિયાઓ બહુ ગમે છે. ગુરુ વચનમાં વિશ્વાસ, વચન પ્રમાણે ચાલવું, બ્રહ્મચર્ય પાળવું, અમીરસ ચાખવો. મીરાને પૂછ્યું, મુરા ત્યાં તો મેં તો રસ પીધો તો કે, તો એ કહે છે મને રામ રમકડું મળ્યું એનો રસ. તો નરસિંહ, રામ સભામાં અમે રમવાને ગયા તા પસલી ભરીને. તો તમે જુઓ કે એ 12 યોગની એની ક્રિયા છે. વાણી અને વર્તનની એકતા છે. એ કોના પ્રમાણ છે એ પણ જાઓ. પણ હવે છેલ્લી જ વાત, અને એ પણ યોગની એક એની 4 પંક્તિઓ છેલ્લે લોયણ કે છે, લાખા ધન્ય તને અને ધન્ય રાણીને. એની રાણીનું નામ સુરજા હતી. સુરજા રાણીના 4 સ્વપ્નની વાત છે. એક મહાનુભાવે સુરજા રાણીને 4 સપના આવ્યા હતા. ઊંઘ આવી ગઈ ને પછી એને સપનું આવ્યું ના થયું. હારું મને થયું કે હારું આટલી સંત કક્ષાએ પહોંચેલી બાઈ અને એને સપના આવે ખરા? હારી મોટો પ્રશ્ન છે. તો કે કોને? સુરજાને નહીં, સુરતાને. સાહેબ અર્થ આખો પલટાઈ ગયો. એને સ્વપ્ન આવે, સુરતાને. એની આવ તમે આત્મ સ્વરૂપે વળગો રે. હા, સમજીને મનમાં ચૂપ થઈ જાઓ. સમજીને મનમાં. આમ એક વસ્તુ કે જ્યારે અનુભૂતિનું દર્શન થાય છે ને ત્યારે પેલી પ્રક્રિયા ચૂપ થઈ જવાય છે. વાણી વીરમી જાય છે, કોઈ ભાવ રહેતો નથી. બુદ્ધ 7 દિવસ સુધી બોલી શક્યા નથી. 7 દિવસ સુધી દરેક યોગીની વાત કરો. ઓશો લખે છે એ પણ આમ કહે. શંકરાચાર્યજી વાત કરે છે, મૌન. વાણી વીરમી જાય છે, ચૂપ થઈ જાય. અને બીજી વાત, અધૂરિયાને ક્યારેય આ વાતો કરવી નહીં. પડદો રાખવો. આમ તો ગોરખે કહ્યું, ઢકબાજી રખ પડદા, ગુરુ ગોરખ દોનો રાજી. પડદો જરૂરી છે, જરૂરી છે. અધૂરિયાને શેલરસિંહની ચેલી સતી લોયણ બોલ્યાજી, એક વખત આત્માનંદ માણી લો. એ જ બ્રહ્માનંદ છે, એ જ ભજનનો આનંદ છે. આ ભજનની પ્રસાદી લઈને, લોયણની માધ્યમ લઈને આપની વચ્ચે આવ્યો છું. મને જે તક આપી એ માટે આપનો આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીશું. માનનીય શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ ગાંધીનગરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિવૃત્ત આઈએએસ તરીકે ઘણા વર્ષો સુધી એમણે સેવાઓ આપી છે. લોક સાહિત્યના મર્મજ્ઞ છે. એ ઉપરાંત ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. અખબારી કોલમ દ્વારા પણ એમનો પરિચય આપણને થતો રહે છે. ગઢવી સાહેબ, આપને વંદન, આપનો આભાર. માનનીય શ્રી નાથાલાલ ગોહિલ સાહેબ, ખાસ
કેશોદથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તેઓ ગુજરાતી ભાષાના તમામ સ્વરૂપોમાં તેમનું ખેડાણ છે જ, પણ ખાસ લોક સાહિત્ય અને આમાં વિશેષ સંત સાહિત્યમાં એમનું લેખન, સંપાદન અને સંશોધન એ ખૂબ એમનું મોટું તપ છે. એટલે આપણી વચ્ચે છે એનો આનંદ છે. સાહેબ, આપને વંદન, આપનો આભાર. 5 દિવસ આપ સૌ આવ્યા એ માટે આપને વંદન, આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારોએ 5 દિવસ લીધી, એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. 5 દિવસ ગુજરાતના તમામ ખૂણેથી વક્તાઓ અહીંયા આવ્યા છે, એ વક્તાઓને વંદન કરીને એમનો આભાર માનું છું. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. આપ સૌનો પુનઃ આભાર.